નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સના આ મહત્વપૂર્ણ વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે 115 મહત્વપૂર્ણ પ્રશ્નોની માહિતી મેળવવાની છે. કોન્સ્ટેબલનું પેપર જે 15મી જૂને લેવાનું છે એની અંદર 100% પૂછાવા લાયક પ્રશ્નોની માહિતી આ વિડીયોની અંદર મૂકવામાં આવી છે. એટલે કે પ્રશ્નોને શોધીને 5 મહિનાના પ્રશ્નો અમે મૂક્યા છે. કંઈક એવા પણ પ્રશ્નો જે છે તે તમારી સમક્ષ પ્રથમ વખત આવશે. એ જ નોટ્સ આપણે બનાવવાની છે. વિડીયોની અંદર જો વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મગજની અંદર આ પ્રશ્નોને ગ્રહણ કરી લેજો. પરીક્ષાઓની અંદર સફળતા મેળવો એવા જ અમારા આશીર્વાદ હોય છે. વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે કે 2024 ની અંદર જે યુદ્ધ અભ્યાસ યોજાયા એની અંદર કયું ખોટું છે? લખેલું છે ડેઝર્ટ સાયક્લોન. તો બધાને ખબર છે કે ભારત, યુએઈ, રાજસ્થાન, સહયોગ, કાઝીન, ઇન્ડિયા, જાપાન, ચેન્નઈ, અયોધ્યા, ભારત અને અમેરિકા. તો અયોધ્યા, ભારત અને અમેરિકા વચ્ચે અયોધ્યા અભ્યાસ થતો નથી, માટે આ વિધાન આપણું ખોટું છે. તો તમારે કયા જોવાના? A, B, D અને E આ 4 વિધાન વડે કરી દેવાના. કોની વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ થાય છે? આગળનો પ્રશ્ન છે કે પેરિસ જે ઓલિમ્પિક થયો તેની અંદર 4 નવી રમતો જોડી હતી, બરોબર? તો આ જે 4 નવી રમતો જોડી 2028 ની અંદર ઓલિમ્પિકમાં ક્રિકેટને જોડવામાં આવેલ છે, બરોબર? પણ અહીંયા આપણા પેરિસ ઓલિમ્પિકની વાત છે. તો આપણો બી નંબરનો કરેક્ટ આન્સર છે કે બ્રેકિંગ, સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ આ 4 નવી રમતો જોડવામાં આવી. કોઈ એક રમત આપણને પરીક્ષામાં પૂછી શકે છે, માટે આ 4 રમતો તમે યાદ રાખજો. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 3 એની અંદર લખેલું છે કે આપવામાં આવેલ મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થાય છે તેના જોડકા જોડવાના. તમે જોયું હોય તો બેલીફના પેપરમાં કોક બરોક મહોત્સવ પૂછાયેલો ત્રિપુરાનો, બરોબર? તો અહીંયા લખે છે અંડુરી. તો અંડુરી ક્યાં જગ્યા આવશે? તો એ આવશે ઉત્તરાખંડની અંદર, બરોબર? ત્યાર પછી હરેલા મહોત્સવ લખે છે, હરેલા. તો એ ક્યાં આવશે? હરેલા મહોત્સવ ઉજવાય છે ઉત્તરાખંડની અંદર. હરેલી લખે છે, હરેલી. તો હરેલી ક્યાં ઉજવાય છે ભાઈ? તો હરેલી એટલે કે છત્તીસગઢ. ચાપચારકૂટ એટલે કે મિઝોરમ, બરોબર? ચાપચારકૂટ એટલે મિઝોરમ. પછી લખે છે હોજાગીરી મહોત્સવ, બરોબર? હોજાગીરી મહોત્સવ કોનો છે? તો આ છે ત્રિપુરાનો, બરોબર? હોર્ન બિલ મહોત્સવ કોનો છે? નાગાલેન્ડનો. અને પક્કે પાંગા હોર્ન બિલ કોનો છે? તો અરુણાચલ પ્રદેશનો. તો આ રીતે આપણું જોડકું પૂરું થાય છે. તમારો કરેક્ટ આન્સર છે બી. કયો છે? કરેક્ટ આન્સર છે બી. આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્ન છે કે DRDO દ્વારા અગ્નિ 4 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તો નીચેનામાંથી કયા વાક્યો મેળ ખાય છે? તો એક તો લખે છે કે અગ્નિ 4 મિસાઇલ સરફેસ ટુ એર મિસાઇલ છે ભાઈ. તો કે સાચી વાત. એની રેન્જ 4000 કિલોમીટરની છે. સાચી વાત. DRDO ના મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત અગ્નિ 5 MIRV ટેકનોલોજી ઉપર આધારિત છે. તો ભાઈ શું છે? તો કે ભાઈ સાહેબ બધા વિધાન સાચા છે, બરાબર? ચોથા નંબરમાં ભાઈ શું છે સાહેબ? તો કે ભાઈ બધા વિધાન સાચા છે. 5મો પ્રશ્ન તરફ જઈએ. 5મો પ્રશ્ન છે કે એશિયાઈ કિંગ ગીધ માટે દુનિયાનું પ્રથમ પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશમાં થયું. આ લાઈન પહેલી મોડે કરી લેવાની, બરાબર? નીચેનામાંથી એશિયન કિંગ ગીધ માટે કયા વિધાન સાચા છે? પહેલું વિધાન લખે છે કે ગીધનું વૈજ્ઞાનિક નામ સર્કોજિપ્સ કેવલેસ છે. તો ભાઈ આ વિધાન આપણું કરેક્ટ છે. IUCN, બરાબર? IUCN ની ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન નેચરની ગંભીર રૂપ સંકટગ્રસ્ત પ્રજાતિઓમાં તેને મૂકવામાં આવેલ છે ગીધને, બરાબર? પૃથ્વીનો સફાઈ કર્મી કહેવાય ભાઈ ગીધ. તે મધ્ય અને પશ્ચિમથી દક્ષિણ ભારતમાં જોવા મળે છે, એ પણ વાત સાચી. પણ બીજું ડી વિધાન લખેલું છે કે વેટરનરી ડ્રગ ડાયક્લોફેનેક આ વિધાન આપણું અહીંયા ખોટું છે, બરોબર? હાઇડ્રોફેનેક નહીં આવે, ડાયક્લોફેનેક આવશે, માટે આ વિધાન આપણું અહીંયા ખોટું છે. તો અહીંયા આ 5મા પ્રશ્નની અંદર પહેલું વિધાન યાદ રાખજો કે દુનિયાનું પ્રથમ પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું ભાઈ? ઉત્તર પ્રદેશનું મહારાજગંજ. ક્લિયર? જો આગળ. ચલો આગળનો પ્રશ્ન છે કે ભારત દેશ દ્વારા 2034 સુધી 500 મિલિયન મેટ્રિક ટન ઘરેલું સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે ભાઈ ભારતે. તો નીચે ભારતના સ્ટીલ પ્લાન્ટ આપ્યા છે. કયા દેશની સહાયતાથી કયો પ્લાન્ટ ભારત દેશની અંદર સ્થાપ્યો તે તપાસો. ચલો ભાઈ પહેલું જ છે કે દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, બરોબર? દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં ઇંગ્લેન્ડની સહાયતાથી સ્થાપિત કર્યો હતો. તો કરેક્ટ આન્સર છે. રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ ઓડિશામાં જર્મનીની સહાયતાથી સ્થાપિત કર્યો હતો. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ સોવિયત સંઘની સહાયતાથી સ્થાપિત કર્યો હતો. અને લાસ્ટમાં બોકારો, તો આ પણ સોવિયત સંઘની સહાયતાથી સ્થાપિત કર્યો હતો. તો 4 વિધાનો કેવા છે ભાઈ? સાચા છે. જવાબ શું આવશે? એ. જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ.
ચલો 7મા નંબરનો પ્રશ્ન છે કે વંદે મેટ્રો વિશે વિધાન તપાસો. ભાઈ વંદે મેટ્રોનું પણ પૂછી લે કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભુજથી વંદે મેટ્રો રેલની શરૂઆત કરી. તેનું નવું નામ રેપિડ રેલ છે, યાદ કરી લેજો. ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નું નામ બદલીને નવો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું. બરોબર. ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન 2019 દિલ્હીથી અજમેરની વચ્ચે નહીં, દિલ્હીથી વારાણસીની વચ્ચે ચાલી હતી. ત્રીજું મેચ નથી થતું. ત્રીજી જે ટ્રેન છે વંદે ભારત 2019 દિલ્હીથી વારાણસીની વચ્ચે ચાલી હતી. ત્રીજું વિધાન ખોટું છે. જવાબ શું આવશે? 1 અને 2. જવાબ શું આવશે ભાઈ? 1 અને 2. ચલો 8મો પ્રશ્ન તરફ જઈએ. તો 8મો પ્રશ્ન છે આપણો, WHO દ્વારા 2024માં મંજૂરી પામેલી રસી કઈ છે? આમાંથી એક તો ચિકનગુનિયાની વેક્સિન છે, બરોબર, ચિકનગુનિયાની વેક્સિન છે. બીજી હેપેટાઇટિસ A વેક્સિન છે, હેવિશ્યોર. ત્રીજી છે નિપાહ વાયરસની વેક્સિન છે, CHADOXI નિપાહ B. અને લાસ્ટમાં છે મેલેરિયા વેક્સિન R21 મેટ્રિક્સ. તો આ આપણા કરંટ અફેર્સની અંદર વિદ્યાર્થી મિત્રોને ભણાવેલું હતું. ઓપ્શન શું જવાબ આવશે? ABCD. આ તમામ વેક્સિન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શું કહેવાય કે ભાઈ માન્યતા પ્રાપ્ત વેક્સિનો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે કે 2024ના વર્ષમાં વિવિધ ફિલ્મને એવોર્ડ મળ્યા. તો જોડકા જોડો ભાઈ. 2024માં વિવિધ ફિલ્મ હતી, તેમને એવોર્ડ મળી ગયા. 77મો બાફટા એવોર્ડ 2024, 96મો ઓસ્કાર 2024, 69મો ફિલ્મફેર 2024, 70મો નેશનલ ફિલ્મ 2024 અને IIFA એવોર્ડ 2024 સર્વશ્રેષ્ઠ અભિનેત્રી. બરોબર લખેલું છે બધું જ. હવે અહીંયા 9મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ભાઈ આપણે જવાબ શું આવશે આપણો? તો A નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. હવે સમજી લઈએ. તો 77મો બાફટા એવોર્ડ જે 2024 હતો ને એમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન હતી, નોટ કરજો. 96માં ઓસ્કાર એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતા સિલિયન મર્ફી હતા. બરોબર. 69મો આ 96મો છે ઓસ્કાર એવોર્ડ. 69મો ફિલ્મફેર એવોર્ડ હતો 2024. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી આપણી હતી આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટને ભાઈ જોય એવોર્ડ પણ મળ્યો છે, આ પણ નોટ કરજો. બરોબર. સાઉદી અરબનો જોય એવોર્ડ. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી નિત્યા મેનન હતી, કરેક્ટ. અને લાસ્ટમાં 24માં IIFA એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી હતી. તો આ પણ સાચું છે. તો કરેક્ટ આન્સર A1, B2, C3, D4 ને 5 આપણો આન્સર. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે 10મો કે નીચે આપવામાં આવેલ દિવસોને ઉજવણીમાં કયું મેચ નથી થતું? કયો મેચ નથી? ચલો હૈદરાબાદ મુક્તિ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 10મો પ્રશ્ન જે છે તેની અંદર ભાઈ આપણે જોઈએ કે હૈદરાબાદ દિવસ આપણે 17 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. તો ભાઈ સાચી વાત છે ભાઈ. બંધારણ હત્યા દિવસ નવો જાહેર થયો, ક્યારે ઉજવીશું? 25મી જૂનના દિવસે ઉજવીશું, સાચું છે. નોનવેજ દિવસ, નો નોનવેજ દિવસ, તો આ 25મી નવેમ્બર લખે છે ભાઈ, સાચી વાત. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 23મી ઓગસ્ટે ભાઈ જાહેર કર્યો. આપણું ચંદ્રયાન 3 ખરું ને એ 23 ઓગસ્ટના દિવસે ચંદ્રમા ઉપર ઉતર્યું હતું. માટે 23 ઓગસ્ટને આપણા ભારત દેશની અંદર અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે. પરાક્રમ દિવસ 23મી જાન્યુઆરીએ ઉજવાય છે, 26મી જાન્યુઆરીએ નથી ઉજવાતો. 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની યાદમાં ઉજવાય છે, માટે આ વિધાન ખોટું છે. સમર્પણ દિવસ 11 ફેબ્રુઆરી. તો કરેક્ટ શું છે ભાઈ? ઈ, કે ભાઈ ઈ મેચ થતું નથી. રેડી? ચલો. સર્વશ્રેષ્ઠ પર્યટન ગ્રામ પ્રતિયોગિતા 2024 થઈ, એમાં કૃષિ પર્યટન ગામ કયું? બરાબર. કૃષિ પર્યટન ગામ કયું? અહીંયા પ્રશ્ન નંબર આપણી પાસે 11 છે. બરાબર. તો આ સર્વશ્રેષ્ઠ ગ્રામની પ્રતિયોગિતા કૃષિ પર્યટન ગામ તો કુમારકોમ કેરળ છે. કયું છે? કુમારકોમ કેરળ ગામ છે. 12મો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વેલમોરને કયા સ્પેસ ક્રાફ્ટના માધ્યમથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ધરતી ઉપર પાછા લાવવામાં આવ્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ. કયું હતું ભાઈ? ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ હતું. બરાબર. ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન છે કે વિશ્વ જુનિયર, બરાબર, વિશ્વ જુનિયર વુસુ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા? વુસુ ચેમ્પિયનશિપ કઈ છે ભાઈ? તો વુસુ ચેમ્પિયનશિપ છે. બરાબર. વુસુ. અને એની અંદર આપણો કરેક્ટ આન્સર છે આર્યન બન્યા છે. કોણ બન્યા છે? આર્યન. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. 14મો પ્રશ્ન છે કે ISSF જુનિયર વિશ્વકપ 2024માં 25 મીટરની પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કોણે ગોલ્ડ મેડલ જીત્યો હતો? આચલસિંહ, વેદાંગી કપૂર, તેજસ્વીની અને દિવ્યાંશી. આ 4 નામ આપણી પાસે સંકળાયેલા છે. અને 14માં આપણે લખીશું શું નામ આવશે ભાઈ? તો દિવ્યાંશી આવશે. કોણ આવશે? દિવ્યાંશી જીત્યા હતા. ક્લિયર?
આગળનો પ્રશ્ન છે 15મો કે કેન્દ્ર સરકારે કઈ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો? બધી જ ભાષાઓ મેચ થયેલી છે, બરાબર, બધી જ ભાષાઓ અહીંયા લખેલી છે. એની અંદર તમે જુઓ કે મરાઠી, પાલી, પ્રાકૃત, અસમિયા, બંગાળી, સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અસમિયા અને બંગાળી, મણિપુરી આ મેચ કરવાની છે કે પહેલી કઈ ને છેલ્લી કઈ. ભાષાઓ બધી યાદ છે, બરાબર, પણ આપણે મેચ કરવાની છે કે પહેલી કઈ ને છેલ્લી કઈ, બરાબર. તો આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ એ મરાઠી પહેલી, પાલી, પ્રાકૃત, અસમિયા અને બંગાળી. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. આગળનો પ્રશ્ન છે કે 2025માં 18મો પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીએ કઈ ટ્રેન શરૂ કરી? નરેન્દ્રભાઈ મોદીએ કઈ ટ્રેન શરૂ કરી? પ્રવાસી ભારતીય તીર્થ એક્સપ્રેસ, પ્રવાસી ભારતીય અમૃત એક્સપ્રેસ, પ્રવાસી ભારતીય ગાંધીજી એક્સપ્રેસ, પ્રવાસી ભારતીય એક્સપ્રેસ. તો એ 16મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. એની પાસે જવાબ આવશે એ કે પ્રવાસી ભારતીય તીર્થ એક્સપ્રેસ નરેન્દ્રભાઈ મોદીએ 18મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં થઈ હતી? તો લખીએ ભાઈ કે ઓડિશાના ભુવનેશ્વરની અંદર થઈ હતી. ક્યાં થઈ હતી મારા મિત્રો? કે ઓડિશાના ભુવનેશ્વરની અંદર તેની ઉજવણી થઈ હતી, ભુવનેશ્વરની અંદર. આ પ્રવાસી ભારતીય દિવસ શા માટે ઉજવીએ છીએ? કે ભાઈ 9 જાન્યુઆરી આપણી, કે ભાઈ 9 જાન્યુઆરી ખરી, બરોબર, 9 જાન્યુઆરી તો ખરી, પણ એની અંદર 1915 ની અંદર ગાંધીજી આફ્રિકાથી ભારત દેશની અંદર પરત ફર્યા હતા, માટે આ દિવસ તેમની યાદમાં આપણે ઉજવીએ છીએ, બરાબર. ચલો આગળનો પોઈન્ટ કે 17 ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન કેન્દ્રની સ્થાપના ક્યાં કરી? ભાઈ ભારત સરકારે સૌથી ઊંચું આમાંથી કયું હોઈ શકે? તમે જોઈ લો, બરાબર. તમિલનાડુ નીકળી ગયું, આ બેમાંથી કયું હશે? 17મો પ્રશ્ન છે આપણી પાસે. કરેક્ટ આન્સર છે કે સૌથી ઊંચામાં ઊંચું હવામાન કેન્દ્ર સ્થાપિત કર્યું લેહ લદ્દાખની અંદર. કઈ જગ્યાએ? લેહ લદ્દાખની અંદર. આગળનો પ્રશ્ન કે ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રૂથેનિયમ કયો છે ભાઈ? કે પ્રથમ સ્વદેશી રૂથેનિયમ 106 પ્લાર્ક વિકસાવવામાં આવ્યો. તો એલવી પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ, ભાભા, ડીઆરડીઓ અને ટાટા મેમોરિયલ, બરાબર. ડીઆરડીઓ હોઈ ના શકે, પેલી ત્રણમાંથી કઈ હશે? 18મા પ્રશ્નની અંદર બી કરેક્ટ આન્સર છે કે ભાભા એટોમિક રિસર્ચ દ્વારા, બરાબર, ભાભા એટોમિક રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલ છે. આગળનો પોઈન્ટ છે મારા મિત્રો કે ગુજરાતની સૌર ઉર્જા નીતિ મુજબ સૌર ઉર્જા ઉત્પાદનની ક્ષમતાની મર્યાદા કેટલી છે? કે ભાઈ 250 મેગાવોટ સુધી તમે મર્યાદા કરી શકો, 150 મેગાવોટ કે ભાઈ 100 મેગાવોટ. તો ભાઈ સૌર ઉર્જાના ઉત્પાદનની કોઈ મર્યાદા નથી. આવા પ્રશ્ન પણ પૂછી લે ભાઈ, એકદમ લોલીપોપ પ્રશ્નો પણ પૂછી શકે છે. તો એ કોઈ મર્યાદા નથી. 20મો પ્રશ્ન છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા હોક વિમાનની સફળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી? આ લાઈન લખેલી છે, કોનું પરીક્ષણ કર્યું? હવે એની રેન્જ પૂછી છે, બરાબર. 20મા પ્રશ્નમાં એની રેન્જ પૂછી છે. તો ભાઈ તેની રેન્જ કેટલી છે? તો 100 કિલોમીટરની રેન્જ છે. કેટલી? 100 કિલોમીટરની તેની રેન્જ છે. ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જૂની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું? ભાઈ કઈ ટ્રેન હતી? હાવડા દિલ્હી રાજધાની હતી, હાવડા કાલકા હતી, હાવડા મદ્રાસ હતી, હિમાલયન ક્વીન હતી. આમાંથી કઈ ટ્રેન એવી હતી કે સુભાષચંદ્ર બોઝના નામ ઉપર તેનું નામ કરવામાં આવ્યું? તો હાવડા કાલકા મેલ છે. કઈ છે? હાવડા કાલકા મેલ જે છે તે ટ્રેનનું નામ બદલીને નેતાજી એક્સપ્રેસ કરવામાં આવેલું છે. આગળનો પોઈન્ટ જોઈએ કે પાકિસ્તાન પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ શાહીન-3 નું પરીક્ષણ કર્યું તે કેવી છે? ભાઈ પાકિસ્તાન ગમે એવી મિસાઇલોનું પરીક્ષણ કરી લે, બરોબર. ભારતથી હંમેશા પાછળ રહેવાના. આ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શાહીન મિસાઇલ પણ આપણા ઉપર ચલાવી હતી, પણ ભારતની આર્મીએ તેને તોડી પાડી હવાની અંદર જ, બરોબર. આ મિસાઇલને હવાની અંદર જ તોડી પાડી હતી. તો જમીનથી જમીન ઉપર, જમીનથી હવામાં, હવામાંથી જમીન, ઉપરોક્ત તમામ. આ પાકિસ્તાનનો પ્રશ્ન નાખવાનું કારણ શું? કે ઓપરેશન સિંદૂર. કદાચ પાકિસ્તાનના મિસાઇલ વિશે પણ પૂછી લે ભાઈ પરીક્ષામાં. તો લખેલું છે 22મો પ્રશ્ન અને કરેક્ટ આન્સર એ છે આ જમીનથી જમીન પર માર કરવા વાળી મિસાઇલ છે શાહીન-3 પાકિસ્તાનની. ચલો આગળનો પ્રશ્ન છે કે 23મો પ્રશ્ન કે ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ દરિયાઈ સંશોધન અને બચાવ કાર્યમાં સહકારના સમજૂતી ઉપર કરાર કર્યા? કેટલા દેશો સાથે ભારતે કરાર કર્યા? એવો આપણો પ્રશ્ન છે 23મો. તો 23 ની અંદર ભાઈ જોજો, મેરીટાઈમ દરિયાઈ સંશોધન માટે તો એક તો છે સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ અને મોરિશિયસ. આટલા દેશો સાથે ભારતીય તટરક્ષકે
ભાઈ શું કર્યું? કરાર કર્યા. આગળના પ્રશ્ન તરફ જુઓ. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ, ભારતીય નેવી અને ડીઆરડીઓ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલા સહાયક એનજી નું સફળ પરીક્ષણ કર્યું. જે શું છે? તો કે ભાઈ ઓક્સિજન સિલિન્ડર છે, હવામાંથી પડતો મૂકી શકાય તેવો બોમ્બ છે, કોવિડ નિદાન કીટ છે અને ઉપરોક્ત વ્યક્તિ કોઈ નહીં. તો જો ભારતીય નેવી લખેલી છે અહીં ભાઈ, નેવી અને ડીઆરડીઓ લખેલું છે. સહાયક એનજી જ્યાં શબ્દ લાગે, હવામાંથી પડતો મૂકી શકાય તેવો આ કન્ટેનર બનાવેલો છે. હવામાંથી પડતો મૂકી શકાય તેવો કન્ટેનર એટલે કે બોમ્બ બનાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે રેવન્યુ તલાટીની જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી છે, તે વિદ્યાર્થી મિત્રોને કોન્સ્ટેબલની જે આગામી ભરતી જે છે 2026ની, એના માટેની સૌથી સારામાં સારી અને સૌથી બેસ્ટ તૈયારી જો કરવી હોય તો અહીંયા ભાઈ જુઓ 2023ની અંદર લખેલું છે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6 2023ની અંદર 6 તલાટી બન્યા ભાઈ. કેટલા બન્યા? 6 તલાટી. અને ટેટ ટાટ તો તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો. તો જે ગુજરાતના જે પણ વિદ્યાર્થી યુવા સાથી સાથે જોડાવા માંગતા હોય એમને ફાયદો શું થશે ભાઈ અહીંયા આવવાનો? તો કે જો ભાઈ રહેવાને જમવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે છે, શુદ્ધ ઘરનું જમવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ રીતે આપણી તબિયત ના બગડે. બરાબર? બહારનું કોઈ દિવસ અમે જમવાનું આપતા નથી. અમે જે ખાઈએ એ જ વિદ્યાર્થીઓને જમાડીએ છીએ. જે પણ વિદ્યાર્થીઓ અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે કે એ ક્યાંથી આવેલા છે? દાહોદ, પંચમહાલ, જુનાગઢ, નવસારી, સુરત થી છેક વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે, બનાસકાંઠાથી, સાબરકાંઠાથી. એ કઈ જિલ્લા બાકી નહીં હોય કે જે અહીંયા યુવા સારથીમાં તૈયારી કરવા નહીં આવતા હોય. કેમ? કે ભાઈ અમારી ગાંધીનગર અને અમદાવાદ જેટલી હાઈફાઈ ફી નથી હોતી. બરાબર? ગાંધીનગર ને અમદાવાદ જેટલી ફી હાઈફાઈ અમારી હોતી નથી. અને બીજું, સૌથી સારું ભણવા મળે. 3-4 મહિના લાઇબ્રેરી ફ્રી હોય 24 કલાક. લાઇબ્રેરીની વાત નીકળે ત્યારે તમે અહીંયા જુઓ કે લાઇબ્રેરીની વાત નીકળે અહીંયા જુઓ, રાત્રે 2:24 હું વિદ્યાર્થીઓને અહીંયા સમજાઈ રહ્યો છું. જો 2:24, અને એવું નહીં કે ભાઈ સાહેબ એક દિવસ ફોટો પડાવવા 2 વાગે ગતાર્યા હશે, કદાચ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કે કોઈ જગ્યાએ ફેમસ થવા માટે સાહેબ 2 વાગે ગતાર્યા હશે ત્યાં આગળ. એવું નહીં. કચ્છની અંદર કોઈ પણ એકેડેમી હોય, વિદ્યાર્થીઓના રિવ્યુ લઈ લેવાના કે ભાઈ કઈ જગ્યાએ તૈયારી કરવા જવાય. અહીંયા જોઈ લો, આ પેપર સોલ્યુશન કરાવી રહ્યો છું. અહીંયા રાત્રે આ 2 વાગે. અહીંયા આ બાજુ જોશો તો જુઓ, આ બાજુ જુઓ, વિદ્યાર્થીઓની સાથે સાથે ડેલી રાત્રે કેટલા વાગ્યા સુધી? 2-2:30 વાગ્યા સુધી હું પણ વિદ્યાર્થીઓ સાથે બેસું છું કે એમને કઈ પ્રોબ્લેમ હોય, કોઈ પ્રશ્નોની અંદર, કોઈ બુકોની અંદર ખોટું છપાયેલું હોય, એમને ખબર ના પડતી હોય, આ બધું દાખલા કોઈ એવા હોય તો એ ના ખબર પડતી હોય, એના માટે હું પણ એમની પાસે ઉજાગરો કરી રહ્યો છું. જ્યારથી વિદ્યાર્થીઓ અહીંયા તૈયારી કરવા આવ્યા, ગ્રાઉન્ડ થી લઈ ડેલી સવારે 6 વાગે બહેનોને તમારી બાઇક પાછળ બેસાડીને હું ગ્રાઉન્ડમાં લઈ ગયો છું. તમે કોઈ પણ વિદ્યાર્થીઓના રિવ્યુ લઈ શકો છો. ભુજની અંદર કોઈ પણ એકેડેમી હોય એના પણ રિવ્યુ લેજો. જે તૈયારી કરી ચૂક્યા હોય ને વિદ્યાર્થીઓ, એમના રિવ્યુ જ તમને જીત અપાવશે કે ભાઈ તૈયારી કરવા કઈ જગ્યાએ જવાય. એ વિદ્યાર્થી જે કહે ને ફાઇનલ બોલશે. બરાબર? જે તૈયારી કરી ચૂકેલો જે વિદ્યાર્થી હોય અને એના મોડેથી જે બોલશે ને એ ફાઇનલ બોલશે કે ભાઈ અહીં જતો રહે બિંદાસ, સારામાં સારું ભણાવે છે અને સારામાં સારો સાહેબનો સપોર્ટ હોય છે. રાત્રે 2:30 વાગ્યા સુધી કયો એકેડેમીનો ઓનર તમારી પાસે બેસે એને શું પડી હોય? એને પૈસા જોડે લેવા, પૈસાને લેવા દેવા નહીં ભાઈ. વિદ્યાર્થી પાસ થવા જોઈએ. બરાબર? વિદ્યાર્થી પાસ થવા જોઈએ. તો તલાટીની નવી બેચ છે, રેવન્યુ તલાટીની ને કોન્સ્ટેબલ, જે આવનારી કોન્સ્ટેબલ છે. હા વિદ્યાર્થી મિત્રો શું કરે ભાઈ? રનિંગ પૂરું થશે પછી હું તૈયારી કરવા જઈશ. શું કે છે? રનિંગ પૂરું થશે પછી હું ભાઈ એમ તૈયારી ના થાય. એના માટે અત્યારે જે વિદ્યાર્થીઓ અમારી લાઇબ્રેરીમાં બેઠા છે ને, બધા 10-10 મહિનાથી બેઠા છે. રનિંગ પૂરું કર્યા પછી આવો તારીખ જાહેર થઈ જાય, ના સિલેબસ પૂરો થાય કે ના ચોપડીના કોઈ ઠેકાણા પડે. બરાબર? આજે બંધારણ વાંચ્યું, કાલે બહુ વાંચ્યો, કાલે ખીચડી ખાધી, કશો મેળ ના પડે. 8 અને પછી શું કે તૈયારી ના કરાય, પાસ નહીં થવાતું. ક્યાંથી? કપારમાંથી પાસ થવાય? કોઈ પણ એક્ઝામ હોય સરકારી ભાઈ, 1 વર્ષ જો તમે એના ઉપર કમ્પ્લીટ નથી આપતા, 1 વર્ષ એના ઉપર જો કમ્પ્લીટ નથી આપતા, તો આજના જમાનામાં, પહેલાની વાત મૂકી દો, 2015માં અને 2014માં લોકોએ જે 10 પરીક્ષાઓ પાસ કરેલી છે એમને મૂકી દો. આજની તારીખમાં 1 વર્ષ આપવું પડે તો જ સરકારી નોકરીમાં પાસ થવાય. એટલે ગણતરી એવી રાખવાની કે ભાઈ તૈયારી કરવા આવ્યા તો 6 મહિનો કમ્પ્લીટલી એકેડેમીની અંદર કોર્સ કરો, 3-4 મહિના લાઇબ્રેરીમાં બેસો. ફ્રી લાઇબ્રેરી આપીએ છીએ તો 3-4 મહિના શાંતિથી લાઇબ્રેરીમાં 8 કલાક વાંચો ચોપડી ઉપર, તો પાસ થવાશે. દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકીએ કે પાસ થવા. બાકી ભાઈ પમ્પિંગ યા મોટિવેશન ગુજરાતમાં બહુ છે, પણ એ અમારી આદત નથી. અમે દીવા જેવા છીએ. બરોબર? દીવા જેવા.
જે હોય એ ચોખ્ખું કહીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને રેવન્યુ તલાટી કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ શરૂ થઈ રહી છે એની અંદર જો આવું હોય ગણિતના જે સમજણ ના પડતી હોય એવા દાખલાઓને રવિવારે અમે રાખીએ છીએ કે સ્પેશિયલ સોલ્યુશન. બરાબર, તો અહીંયા નંબર છે 87 340 29 368, 87 340 29 368. 999 રૂપિયામાં ઘરે બેઠા તૈયારી કરવી હોય રેવન્યુ તલાટીની તો પણ યુવા સારથી કેરિયર એકેડેમીની એપ્લિકેશન અવેલેબલ છે. તેની અંદર જઈ અને એની અંદર ફાયદો ઘણો મળશે ભાઈ. કરંટ અફેર્સો, બુક્સો, જે નવું મટીરિયલ અમારું બને છે બધું જ કોર્સની અંદર અમે મૂકી જ દઈએ છીએ. બરાબર, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. 25મો પ્રશ્ન છે કે મૈત્રી સેતુ પુલ બાંગ્લાદેશ અને ભારતના કયા રાજ્યને જોડે છે? બરાબર, મૈત્રી સેતુ પુલ ભારત અને કયા રાજ્યને જોડે છે? તો કયા રાજ્યને જોડશે ભાઈ મૈત્રી સેતુ? તો ત્રિપુરા. બરાબર, મૈત્રી સેતુ પુલ ભારત બાંગ્લાદેશ અને ભારતના કયા રાજ્યને જોડે છે? તો ત્રિપુરા. ક્લિયર? આગળના પ્રશ્ન તરફ જઈએ. 26મો પ્રશ્ન છે કે નીચેના વિધાન ઉપર વિચાર કરો કે સર મોક્ષ ગુંડમ વિશ્વેસરૈયાની જયંતિ ઉપર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ 15મી સપ્ટેમ્બરે ઉજવાય છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ સમર્પણ દિવસ 11 ફેબ્રુઆરીએ ઉજવાય છે. મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિ ઉપર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરે ઉજવાય છે. અને પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જયંતિ ઉપર 12 દિવસ 11મી નવેમ્બરે ઉજવાય છે. 26મો પ્રશ્ન છે એની અંદર કરેક્ટ આન્સર આવશે ડી. બરાબર, કરેક્ટ આન્સર આવશે ડી. ક્લિયર? જુઓ આગળ. 27મો પ્રશ્ન કે પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના સર્વોચ્ચ એવોર્ડ ધ કમાન્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માનિત કરવામાં આવ્યા? 27મો પ્રશ્ન અને 28મો પ્રશ્ન પણ વાંચી લો કે ઇન્ડીચિપ સેમિકન્ડક્ટર લિમિટેડ દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર વિનિર્માણ સુવિધા કઈ જગ્યાએ શરૂ કરી? વિનિર્માણ એટલે ફરી વખત નિર્માણ થઈ શકે તેવી વિનિર્માણ સુવિધા કઈ જગ્યાએ શરૂ કરી? 27મો પ્રશ્નની અંદર ઉપર નરેન્દ્રભાઈ મોદી વાળામાં જવાબ આવશે બી કે કુવેત દેશનો આ એવોર્ડ હતો. અલ કબીર લાગેલું હોય તો યાદ રાખજો કે કુવેત. લખેલું છે ઇન્ડીચિપ તો આ જગ્યાએ આવશે આંધ્રપ્રદેશ. બરાબર, આંધ્રપ્રદેશ. ચલો વિશ્વ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? ભાઈ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે, પ્રથમ મહિલાની વાત થઈ રહી છે. મનિકા બત્રા પણ ટેબલ ટેનિસ છે, શ્રીજા અકુલા પણ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે. તો આની અંદર જવાબ શું આવશે ભાઈ? 29 ની અંદર આપણો જવાબ શું આવશે ભાઈ? સી આવશે કે શ્રીજા અકુલા છે. ભાઈ કોણ છે? શ્રીજા અકુલા. આગળના પ્રશ્ન તરફ જઈએ અને આગળનો પ્રશ્ન છે કે નીચે આપવામાં આવેલ વિધાનો કે સૂર્યગ્રહણ મેળો તો કુરુક્ષેત્ર હરિયાણાની અંદર ઉજવાય છે ભાઈ. શ્રાવણી મેળો દેવધર ઝારખંડમાં ઉજવાય છે. હરેલા મેળો ભીમતાલ ઉત્તરાખંડમાં ઉજવાય છે. માં હંસાદેવી પંચકુલા હરિયાણામાં ઉજવાય છે. અને રેણુકા માતા મેળો સિરમોર હિમાચલ પ્રદેશમાં ઉજવાય છે. 30 ની અંદર શું આવશે ભાઈ જવાબ? તો 30 ની અંદર એ જવાબ આવશે. હવે નોંધ કરજો કે સૂર્યગ્રહણ મેળો તો કે કુરુક્ષેત્રમાં ઉજવાય તો ભાઈ કરેક્ટ આન્સર. શ્રાવણી મેળો દેવધર ઝારખંડમાં ઉજવાય, કરેક્ટ આન્સર. હરેલા મેળો ભીમતાલ ઉત્તરાખંડમાં ઉજવાય, કરેક્ટ આન્સર. માં હંસાદેવી પંચકુલા હરિયાણામાં ઉજવાય, કરેક્ટ આન્સર. રેણુકા માતા મેળો સિરમોર હિમાચલ પ્રદેશમાં ઉજવાય છે, આ પણ કરેક્ટ આન્સર. તો જવાબ છે 1 2 3 4 અને 5. આગળના પોઈન્ટ તરફ જઈએ અને આગળનો પ્રશ્ન છે આપણી પાસે કયા એરપોર્ટે સર્વશ્રેષ્ઠ સુરક્ષા એવોર્ડ જીત્યો? તો કયું એરપોર્ટ છે ભાઈ? મોપા એટલે કે મનોહર પારીકર જે એરપોર્ટ છે એને સર્વશ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડ જીત્યો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ તો યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્કની સૂચિમાં ભારતનો કયો પાર્ક સામેલ છે? યુનેસ્કો આવા પ્રશ્ન પણ પરીક્ષામાં આવશે કે યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્કની સૂચિમાં ભારતનો કયો પાર્ક સામેલ છે? તો ભાઈ એક પણ નહીં. બરોબર, હજુ સુધી ભારતનો કોઈ પણ જીઓ પાર્ક યુનેસ્કોની સૂચિમાં સામેલ નથી. એટલે જવાબ શું આવે? એક પણ નહીં. આવા પ્રશ્નો પણ આવશે. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ. ભારતનું હાઈ એલ્ટિટ્યુડ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? બરોબર, હાઈ એલ્ટિટ્યુડ. તો આ હાઈ એલ્ટિટ્યુડ રિસર્ચ સેન્ટર કરેક્ટ આન્સર છે આપણો જમ્મુ કાશ્મીર. કઈ જગ્યાએ? જમ્મુ કાશ્મીર. ચલો તાજેતરમાં કયા દેશમાં સર્વપ્રથમ વખત જીવિત કેન્સરના દર્દીમાં ડુક્કરનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું? ડુક્કરનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. 34માં શું જવાબ આવશે ભાઈ? તો કે ચીન. કયો દેશ છે?
ચીન. 35મો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં આમાં આવેલ ટી કોરોના, બરોબર કયો? તો કે ટી કોરોના બોરિયાલિસ, ટી કોરોના બોરિયાલિસ અથવા TRB પણ લખેલું હોય. તો આ કોની સાથે સંબંધ ધરાવે છે? તારા છે, સબમરીન છે, આક્રમક છોડ છે કે પ્રોટીન છે? પ્રશ્ન નંબર 35માં શું જવાબ આવશે ભાઈ? 35માં એ આવશે કે ટી કોરોના આ એક પ્રકારના તારા છે જેની શોધખોળ કરવામાં આવેલી છે, જે ચર્ચામાં હતા. આગળનો પોઈન્ટ છે કે IIT મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું નામ શું? IIT મદ્રાસ દ્વારા વિકસાવેલી સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે, તેનું નામ શું છે ભાઈ? તો તેનું નામ છે ભરોસા OS. શું નામ છે? તેનું નામ છે ભરોસા OS. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ, અને આગળનો પોઈન્ટ છે કે ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI દ્વારા સંયુક્ત રૂપે વિકસાવવામાં આવેલી સેટેલાઇટ આધારિત ઓગમેન્ટેશન સિસ્ટમનું નામ છે, સ્વદેશી ભાઈ છે. તો ઓગમેન્ટેશન સિસ્ટમ જે આ બનાવેલી છે તેનું નામ શું છે? 37મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે ભાઈ? તો એ જવાબ આવશે, કયો જવાબ આવશે? તેનું નામ રાખવામાં આવેલું છે ગગન. શું નામ છે? ગગન. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ. ભૂતકાળના ડેટાનો ઉપયોગ કરીને પગલાં લઈ શકાય તેવા કૃત્રિમ બુદ્ધિમત્તા સ્વરૂપનું નામ શું છે? સુધારાવાદી AI, મેમરી AI, સ્ટોરેજ AI કે જનરેટિવ AI? 38મો પ્રશ્ન. 38મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. બરાબર, ડી. કે ભાઈ ભૂતકાળના ડેટાનો ઉપયોગ કરી શકાય અને પગલાં લઈ શકાય તેવા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI. કરેક્ટ આન્સર છે જનરેટિવ AI. શું જવાબ છે ભાઈ? જનરેટિવ AI. આગળનો પ્રશ્ન જોઈએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS નું પ્રતિરૂપ નાવિક. આ નાવિક પ્રશ્ન 2 પરીક્ષામાં ચર્ચામાં છે, છેલ્લા 2 પેપરની અંદર આ પ્રશ્ન નાવિક ચર્ચામાં છે. કેમ? કે ભારતની સિસ્ટમ છે. તો કરેક્ટ આન્સર શું આવશે? બી, આપણો ભારત. આગળનો પ્રશ્ન છે કે COP27 જે આયોજન કર્યું તે સમિટ દરમિયાન માર્સ સિસ્ટમ કઈ એન્ટિનનો ડેટાબેઝ છે? ચલો, મિથેન લીક, સલ્ફર ઉત્સર્જન, પ્રકાશ પ્રદૂષણ કે કાર્બન ઉત્સર્જન? તો આપણો કરેક્ટ આન્સર શું છે? મિથેન લીક સાથે COP27 નો માર્સ MARS લખેલું હોય એ જગ્યાએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ? હવે આ જગ્યા ઉપર મેં ટેસ્ટ લીધી હતી ને, ઘણા વિદ્યાર્થીઓ ટીક કરી દીધું હતું પાયલ કાપડિયા. પાયલ કાપડિયા બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા નથી. બરોબર, એ જીત્યા છે ખરા, પણ બીજી કોઈ કેટેગરીની અંદર જીત્યા છે, અભિનેત્રી નહીં. અભિનેત્રી આવશે અનાસુયા સેન ગુપ્તા. શું આવશે? અનાસુયા સેન ગુપ્તા. ચલો આગળનો પ્રશ્ન કે કયા રાજ્યની ભ્રુ જનજાતિ, કેવી જનજાતિ? તો ભ્રુ જનજાતિએ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો. પ્રશ્ન નંબર 42. અને 42 ની અંદર ડી જવાબ આવશે કે ત્રિપુરાની હતી. બરોબર, ત્રિપુરાની ભ્રુ જનજાતિ તેણે પ્રથમ વખત, કઈ વખત ભાઈ? તો કે પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ભાગ લીધો. આગળનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત 14 વર્ષની જે નાબાલિગ બહેનો હોય તેમને 30 અઠવાડિયાના ગર્ભની સમાપ્તિની અનુમતિ આપી છે. 30 અઠવાડિયા સુધીનો જો ગર્ભ હોય તો તેની સમાપ્તિને પરમિશન આપેલી છે. 43મો પ્રશ્ન, અને તેની અંદર કરેક્ટ આન્સર આવશે બી, અનુચ્છેદ નંબર 142. કયો છે? આર્ટિકલ નંબર 142. ચલો આગળનો પ્રશ્ન કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વ્હીકલનું પરીક્ષણ કરવામાં આવ્યું, તેનું નામ જણાવો. તો અહીંયા તેનું નામ શું છે ભાઈ? ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું વ્હીકલ, તો કે પુષ્પક. કયું છે ભાઈ? તો કે પુષ્પક. ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વ્હીકલનું નામ છે પુષ્પક. આ શબ્દ યાદ રાખજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. લખેલું છે કે K9 વજ્ર શું છે? તે તાજેતરમાં સમાચારમાં છે. તો આ લખેલું છે સ્વસંચાલિત આર્ટિલરી સિસ્ટમ, પરમાણુ બેલિસ્ટિક સબમરીન, 3D પ્રિન્ટેડ સેમી ક્રાયોજેનિક એન્જિન અને એસ્ટેરોઇડ. તો K9 વજ્ર શું છે ભાઈ? વજ્ર. તો આ છે સ્વસંચાલિત આર્ટિલરી સિસ્ટમ જે છે તેનું નામ છે K9 વજ્ર. ક્લિયર? આગળનો પ્રશ્ન. 1997 ની અંદર APJ અબ્દુલ કલામ ને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો 1997 માં? આ પ્રશ્ન કેમ મૂક્યો છે ભાઈ 2025 ના કરંટમાં? કેમ કે ડોક્ટર કલામની જે જયંતિ હતી એ દિવસે આ પ્રશ્ન મેં નાખ્યો હતો. તો વીર સાવરકર એવોર્ડ, ભારત રત્ન, પદ્મ વિભૂષણ, રામાનુજન. કરેક્ટ આન્સર છે 1997 ની અંદર ભારત રત્ન. કયો ભાઈ? કે ભારત રત્ન. આગળનો પ્રશ્ન છે આપણી પાસે
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 પુરુષોની 10,000 મીટર દોડમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર છે ગુલવીર સિંહ. શું આન્સર છે? કરેક્ટ આન્સર છે આપણો ગુલવીર સિંહ 47મા પ્રશ્નની અંદર. આગળ 48મો પ્રશ્ન છે કે લોક સંગીતમાં યોગદાન બદલ 2025માં કોને મરણોત્તર ઉપરાંત પદ્મ વિભૂષણ મળ્યું? તો અહીંયા આપણો બે મહિલાઓ આપેલી છે. એક તો છે કુમુદિની લાખિયા, પણ ભાઈ એમને વિભૂષણ મળ્યો, બરોબર, લોક સંગીતની અંદર જ મળેલો છે. પણ આ જીવિત હતા એ સમયે, બરોબર, આ જીવિત હતા એ સમયે, તો મરણોત્તર ઉપરાંત શું જવાબ આવશે? તો કે ભાઈ શારદા સિન્હા. આવા કન્ફ્યુઝન પોઈન્ટ વાળા પ્રશ્નો પણ મૂકી દીધેલા હોય ભાઈ, બરોબર. આ જીવિત હતા એ સમયે, અને અહીંયા જવાબ આવશે શારદા સિન્હા. કરેક્ટ આન્સર છે શારદા સિન્હા. 49મો પ્રશ્ન કે પીએમ મોદી દ્વારા સંબોધિત 78મી વિશ્વ આરોગ્ય સભાની થીમ જણાવો. વિશ્વ આરોગ્ય સભા જે છે તેની થીમ જણાવો. 49 ઓપ્શન તમે જોઈ લો. થીમ જણાવો એવું કહેવામાં આવી રહ્યું છે. તો આરોગ્ય માટે એક વિશ્વ, આ થીમ રાખવામાં આવેલી હતી. ચલો પ્રશ્ન નંબર 50. દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ કઈ સિદ્ધિ મેળવી? તો ડાયમંડ લીગમાં તેઓ પ્રથમ વખત જીત્યા? ના ભાઈ ના, બીજી ત્રીજી વખત તેઓ જીતેલા છે. ચલો કેન્સલ. 85 મીટરથી વધુ પ્રથમ થ્રો કર્યો ભાઈ, 89 મીટરનો પહેલા કરેલો છે. ચલો આ પણ ખોટું. પ્રથમ વખત 90 મીટરથી ઉપરનો આંકડો પાર કર્યો. પેરિસ ઓલિમ્પિકમાં 92 મીટરનો ભાલો જે ગોલ્ડ મેડલ જીત્યા તેમણે ફેંક્યો હતો. નીરજ ચોપડા સિલ્વર જીત્યા હતા, પણ એ સમયે પણ નીરજ ચોપડાનો ભાલો 89 ની આસપાસ હતો. પણ અત્યારે જે પ્રથમ આંકડો એમણે 90 મીટરની પાર કરી લીધો, બરોબર. એટલે સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો. કયો ભાઈ? મેડલ તો સિલ્વર જ જીત્યો છે. મેડલ તો અત્યારે પણ તેઓ સિલ્વર જીત્યા છે, બરોબર. પેરિસ ઓલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યા હતા, અને 91.38 મીટર જેવો કોઈ બીજા વ્યક્તિએ ભાલો ફેંકેલો છે, એ ગોલ્ડ જીત્યા છે. પણ તેમણે પોતાની જીવનની અંદર 90 મીટરનો આંકડો પ્રથમ વખત ક્રોસ કર્યો છે નીરજ ચોપડાએ. આગળ વિરાટ કોહલી કરતા વધુ ટેસ્ટ રન બનાવનારા 3 ભારતીય ખેલાડીઓ કોણ? બરાબર. તો જો MS ધોની ના હોય, રાહુલ દ્રવિડ હોઈ શકે, સુનિલ, આ ઉપરની લાઈન હોઈ શકે, પણ એમાં MS ધોનીને ચોકડી મારો એ નહીં હોય, એટલે આ નહીં મેચ થાય. સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ, આ વિધાન હોઈ શકે છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ છે. ઓપ્શન નંબર સી કે ભાઈ વિરાટ કોહલી કરતા વધુ ટેસ્ટ રન બનાવનારા 3 ભારતીય પ્લેયરો, તો કે ભાઈ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ બીજા નંબરે, ત્રીજા નંબરે સુનિલ ગાવસ્કર. ચલો આગળનો પોઈન્ટ. ભારતીય આર્મીએ પ્રથમ વખત FPV ડ્રોન કામિકેજનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? કામિકેજ ડ્રોનનું પરીક્ષણ ક્યાં કર્યું ભારતીય આર્મીએ? 52. સી છે સી, પઠાણકોટ પંજાબની અંદર. ક્યાં કર્યું ભાઈ? પઠાણકોટ પંજાબની અંદર આયોજન કર્યું છે. આગળનો પ્રશ્ન છે આપણી પાસે કે મેજર ધ્યાનચંદ એવોર્ડ 2025 વિશે કયા સાચા છે? 2025માં શૂટર મનુ ભાકરને શૂટિંગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પ્રથમ સચિન તેંડુલકરને મળ્યો હતો. ખોટું, બરાબર. કોને મળ્યો હતો? શતરંજના ખેલાડી છે એમને મળ્યો હતો. પછી મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ દિલ્હીમાં આવેલ છે, જેને 1933માં ભાવનગરના મહારાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને મેજર ધ્યાનચંદને 1970માં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 53મો પ્રશ્ન છે, અને એની અંદર સી જવાબ આવશે ભાઈ. સી એટલે કે 2 અને 4, બરાબર. 2 અને 4 કયા વિધાન સાચા છે? તો 2 અને 4. 53. આ સાચા છે ને, એની જગ્યાએ અહીંયા ઓપ્શન બદલવાનો છે. કયા વિધાન ખોટા છે? બરોબર, ખોટા છે. અને આ ઓપ્શન પણ મેચ નહીં થતા. અહીંયા જો પહેલું વિધાન તો સાચું જ છે, બીજું વિધાન ખોટું છે, અને આ ચોથું વિધાન ખોટું છે. બરોબર. 1 ને 3 અહીંયા ઓપ્શનમાં નથી. જવાબ આવશે 1 અને 3. જવાબ શું આવશે? 1 અને 3. બરાબર. આ 1 અને 3 જવાબ આવશે.
બીજું ખોટું છે કેમ કે સચિનને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નથી મળ્યો અને મેજર ધ્યાનચંદ 1970 ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં હતા. આ મેચ થતું નથી એટલે આ ઓપ્શન મેચ નહીં થતા. અહીં ભૂલ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી લાગે છે. બરોબર, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી લાગે છે આ જગ્યા ઉપર. ક્યાં ગયો પ્રશ્ન? આ જગ્યા ઉપર ટાઈપિંગ મિસ્ટેક. આપણે જવાબ યાદ રાખો 1 અને 3. 54 કે આપેલ જોડકા યોગ્ય જોડો. કે ભારતનું પ્રથમ ડિજિટલ ફૂડ મ્યુઝિયમ તો કે ભાઈ તમિલનાડુની અંદર. ભારતનું પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલય તો આ ઉત્તરાખંડની અંદર જ છે. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ તો ઓપન રોક મ્યુઝિયમ તો એ હૈદરાબાદમાં જ છે. અને ભારતનું પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ તો તે સ્પાર્ક છે. બરોબર, સ્પાર્ક છે. ઓપ્શન કયા મેચ થયા જોઈ લો. 54 માં સી મેચ થાય છે. બરાબર, બી એ કયા ઓપ્શન મેચ થાય છે? તો બી એ સી નંબરનો ઓપ્શન આપણો 54 ની અંદર મેચ થાય છે. 54 ની અંદર સી. ચલો 55મા પ્રશ્ન તરફ જઈએ. 55મો પ્રશ્ન, બાફટા ફિલ્મ એવોર્ડ 2025 સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ છે? બાફટા ફિલ્મ એવોર્ડ 2025 સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ છે? તો 55મા પ્રશ્નની અંદર જવાબ શું આવશે? ડી જવાબ આવશે, ધ કોન્ક્લેવ. બાફટા 2025 બેસ્ટ ફિલ્મ કઈ? તો કે કોન્ક્લેવ. આગળનો પ્રશ્ન છે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કોની સાથે મળીને અંતરિક્ષમાં પ્રયોગો કરવા માટે આઈરિસ નામનું સેમિકન્ડક્ટર ચિપ બનાવી? કોની સાથે ભેગા થઈને? તો કરેક્ટ આન્સર શું આવશે? આઈઆઈટી મદ્રાસ. શું જવાબ આવશે? 56 ની અંદર આવશે આઈઆઈટી મદ્રાસ. ચલો 57મા પ્રશ્ન તરફ જઈએ. વન નેશન વન મેમ્બરશિપ સ્કીમની શરૂઆત ક્યારે થઈ હતી? 57મો પ્રશ્ન છે. એની અંદર ભાઈ બી જવાબ આવશે. 1 જાન્યુઆરી 2025 ના દિવસથી આ લોન્ચ થયેલ છે. વન નેશન વન મેમ્બરશિપ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. આગળના પ્રશ્ન તરફ જઈએ કે કયા રાજ્યના વન વિભાગ દ્વારા મહાભારત ઉપર આધારિત એક પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે? પાર્ક ડેવલપ કરવામાં આવ્યો તો આપણો કરેક્ટ આન્સર છે ઉત્તરાખંડ. આ બેલીફની પરીક્ષામાં આ પ્રશ્ન હતો. કઈ? બેલીફ, ઉત્તરાખંડ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. 59મો પ્રશ્ન કે 2025 અને અત્યાર પછી જન્મ લેનાર બાળકોની નવી પેઢી કઈ હશે? બરાબર, નવી પેઢી તો જનરેશન બીટા. કઈ પેઢી હશે ભાઈ? જનરેશન બીટા. આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત દેશની પ્રથમ કોસ્ટલ અને વેડર બર્ડ ગણતરી કોણે કરી? તો કરેક્ટ આન્સર છે ગુજરાત. અને પક્ષીઓની ગણતરી પૂછી લે તો કોઈમ્બતુર આવશે. શું આવશે? કોઈમ્બતુર આવશે. કોઈમ્બતુર. બરોબર, પણ અહીંયા વેડર બર્ડ, વેડર એટલે કે કીચડિયા પક્ષીઓની ગણતરી તો એ પ્રથમ ગણતરી કરી છે ગુજરાતે. ભારતીય નેવી માટે વિકસાવવામાં આવેલી ધનુષ મિસાઇલ કઈ મિસાઇલનો પ્રકાર છે? ધનુષ કઈ છે ભાઈ? ધનુષ. 61મો પ્રશ્ન અને એની અંદર સી જવાબ આવશે કે પૃથ્વી મિસાઇલનો પ્રકાર છે ભાઈ. કઈ મિસાઇલનો? તો પૃથ્વીનો પ્રકાર છે ધનુષ. ચલો 62 નીચેના વિધાનો પર વિચાર કરો અને સાચો જવાબ આપો. કે પૃથ્વી 1 આર્મી આવૃત્તિ 150 કિલોમીટરની રેન્જ વાળી, પૃથ્વી 2 વાયુદળ માટે 350 કિલોમીટરની રેન્જ, પૃથ્વી 3 નૌકાદળ માટેની આવૃત્તિ જેને ધનુષ તરીકે ઓળખવામાં આવે છે. ઉપર જોયો પ્રશ્ન તો આ 3 જે આપેલા છે એની અંદરથી સાચું છું. 62મો પ્રશ્ન. 62માં સી કરેક્ટ આન્સર છે. કયો? સી. 1, 2 ને 3. 1, 2 ને 3 એ 3 વિધાન આપણા અહીંયા સાચા છે. IMGDP પ્રોગ્રામ અંતર્ગત વિકસાવવામાં આવેલી મુખ્ય 5 મિસાઇલો કઈ? નાગ, અગ્નિ, ત્રિશુલ, મંદાકિની. બરાબર, પૃથ્વી એટલે કે પટના. બરાબર, PATNA. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને અસ્ત્ર. તો આ આકાશ. તો આની અંદર તમે જોશો કે કઈ જગ્યાએ છે આપણું વિધાન કયું મેચ થાય છે? 63 ની અંદર તમે જુઓ તો 63માં સી મેચ થાય છે. જો પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ. એનું સૂત્ર છે પટના. કયું સૂત્ર છે? એને યાદ રાખવા માટેનું સૂત્ર છે પટના. પટના એટલે કે પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ. આ જે પ્રોગ્રામ હતો IMGDP એના અંતર્ગત આ નિર્માણ થઈ હતી. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ મિસાઇલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે? સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તો લખે છે અહીંયા ધનુષ, નિર્ભય, અસ્ત્ર.
બરાબર, ધનુષ, નિર્ભય, અસ્ત્ર અને બ્રહ્મોસ. તો 64 ની અંદર આપણો શું કરેક્ટ જવાબ આવશે? ડી. 64 ની અંદર ડી જવાબ આવશે કે ભાઈ બ્રહ્મોસ. અહીં છે બ્રહ્મોસ. ચલો આગળનો પ્રશ્ન છે કે 65મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મિસાઇલ લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે? સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સબસોનિક ક્રૂઝ મિસાઇલ કઈ છે? સબસોનિક. તો જવાબ આવશે નિર્ભય. ચલો 66મો પ્રશ્ન કે સોનિક શબ્દ શેના માટે વપરાય? બરાબર, સોનિક શબ્દ તો સુપર, અહીંયા પવનની ગતિથી પણ વધુ ઝડપ. બરાબર, પવનની ગતિથી પણ વધુ ઝડપ. બરાબર, પ્રકાશની ગતિથી પણ વધુ ઝડપ, અવાજની ગતિથી પણ વધુ ઝડપ. સોનિક શબ્દ કોની પાછળ વપરાય? તો 66મો પ્રશ્નની જવાબ આવશે સી કે અવાજથી પણ જેની વધારે ગતિ હોય તેની પાછળ વિદ્યાર્થી મિત્રો સોનિક શબ્દનો ઉપયોગ થાય. અવાજથી જેની સ્પીડ વધારે હોય તેમાં સોનિક શબ્દનો પ્રયોગ થાય. ભારતીય નૌકાદળનું આદર્શ વાક્ય શું છે? 67મો પ્રશ્ન, ભારતીય નૌકાદળ જે નૌકાદળ છે તેનું આદર્શ વાક્ય છે કે શનો વરુણ. શું ના આદર્શ વાક્ય છે? શનો વરુણ. ચલો આગળનો પોઈન્ટ છે 68. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? પ્રશ્ન નંબર 68મો છે. કયો છે પ્રશ્ન આપણી પાસે? કે 68મો પ્રશ્ન છે. તો એ કરેક્ટ આન્સર છે 6. કેટલા છે? 6. ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા કોણ? ક્રિકેટની અંદર બેવડી, આ જે ડેટા જે ભાઈ છે કોઈ કોમેન્ટ કરતા પહેલા જોજો કે આ જે ડેટા આપેલો છે આ મહાસાગરનો એક મહાસાગર હજુ વધારાનો શોધાયેલો છે, ઝીલેન્ડિયા. કયો છે? ઝીલેન્ડિયા નામનો મહાસાગર પણ શોધાયેલો છે. એટલે આ ડેટા જોજો. ચલો આગળનો પોઈન્ટ, ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા કોણ? 69માં. બરાબર, ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા કોણ? તો એ છે મિતાલી રાજ. કોણ છે? મિતાલી રાજ. આગળનો પોઈન્ટ છે ઈસરોના કયા કેન્દ્રમાં ઉપગ્રહો બનાવવામાં આવે છે? ભાઈ અહીંયા સમજો કે ઈસરોનું એવું કયું કેન્દ્ર છે કે અહીંયા ફક્ત ઉપગ્રહો બનાવવામાં આવે છે? તો કરેક્ટ આન્સર છે બી નંબરનો ઓપ્શન, બી નંબર કે યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર URAC બેંગ્લોરની અંદર ઉપગ્રહ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? ઉપગ્રહ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ કે ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ હતા? તો 71મો પ્રશ્ન છે એની અંદર તો ડી જવાબ આવે ભાઈ નિગાર સાજી હતા. કોણ હતા? નિગાર સાજી. કોણ હતા? નિગાર સાજી. ચલો 72મો પ્રશ્ન કે ભારતીય નેવીમાં પ્રોજેક્ટ P-75 અંતર્ગત સામેલ થનાર છઠ્ઠી અને છેલ્લી અત્યાધુનિક સ્કોર્પિયન શ્રેણીની સબમરીન કઈ? ચલો 72 ની અંદર જવાબ આવશે બી ખંડેરી. કઈ છે? ખંડેરી. ભારતના પ્રથમ નેશનલ હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ છે? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? પલ્લે ગંગા રેડ્ડી. કોણ છે? પલ્લે ગંગા. મુખ્ય મથક ક્યાં? તો તેલંગાણા. 74મો પ્રશ્ન કે મહિલા કર્મચારીઓના કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવી શકે તે માટે શરૂ કરાયેલા પ્લેટફોર્મનું નામ શું? મહિલા કર્મચારીઓ કાર્યસ્થળ ઉપર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવી શકે તે માટે શરૂ કરાયેલા પ્લેટફોર્મનું નામ શું? તો 7474 એની અંદર શું આવશે ભાઈ કે સી બોક્સ. આ લગભગ કોઈ પરીક્ષામાં હમણાં પૂછાયો પ્રશ્ન. સી બોક્સ. બરાબર. આયુષ્માન ભારત યોજના હેઠળ ભારતનું પ્રથમ આરોગ્ય સંભાળ અને સુખાકારી કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું? ક્યાં ખોલવામાં આવ્યું? 75 માં ડી કરેક્ટ આન્સર છે બીજાપુર છત્તીસગઢ. કઈ જગ્યાએ? બીજાપુર છત્તીસગઢની અંદર ખોલવામાં આવ્યું. આગળનો પ્રશ્ન છે કે ભારતની જન ઔષધિ યોજના અપનાવનાર પ્રથમ દેશ કયો? ભારતની જન ઔષધિ યોજના અપનાવનાર પ્રથમ દેશ કયો? તો મોરેશિયસ. કયો છે? મોરેશિયસ. આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં આવેલી સૌભાગ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભાઈ સૌભાગ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેવું પૂછવામાં આવી રહ્યું છે. બરોબર. તો સાર્વત્રિક ઘરગથ્થુ વીજળીકરણ પ્રાપ્ત કરવું આ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સૌભાગ્ય યોજનાનો. ઈસરોની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી? આવા પ્રશ્ન પૂછી લેશે કે ઈસરોની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી? તો 78 ની અંદર લખીશું સી
કે ભાઈ ચોથી પ્રથમ થઈ ગયું છે, ચોથી પંચવર્ષીય યોજના. એક જ સેકન્ડ. આ પ્રશ્ન ચોથી પ્રથમ આવો શબ્દ થઈ ગયો છે અહીંયા, બરોબર. તો આ એક સેકન્ડ ચેકવા દો. આ પ્રશ્ન સાહેબ જુઓ તો જ તેમાં, કારણ કે આ ચોથી પ્રથમ એવું થઈ ગયું છે. ઈસરોની સ્થાપના કઈ પંચવર્ષીય યોજનામાં થઈ હતી? જરા મારો તો સર્ચ. હે ચોથી તો આવત ના ને યાર. ચલો, ઈસરોની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી? 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સાહેબ સર્ચ કરે છે ત્યાં સુધી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ કયું વીમા કવચ આપવામાં આવે છે? જન ધન યોજના હેઠળ કયું વીમા કવચ આપવામાં આવે છે? જન ધન યોજના હેઠળ. તો 79 માં ડી જવાબ આવશે કે અકસ્માત વીમો. કયું? અકસ્માત વીમો. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ કયું વીમા કવચ આપવામાં આવે છે? તો કહેવાય અકસ્માત વીમો. આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતની પ્રથમ સુપર કેપેસિટર ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં થયું? સુપર કેપેસિટર ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં થયું? 80મો પ્રશ્ન. અને 80 ની અંદર કરેક્ટ આન્સર એ છે કુન્નૂર, કેરળની અંદર. કઈ જગ્યાએ? કુન્નૂર, કેરળની અંદર. આગળનો પ્રશ્ન છે આપણી પાસે કે 2025 વર્લ્ડ સ્મારકોની વોચ લિસ્ટમાં ભારતના કયા 2 સ્થળોનો સમાવેશ થયો? તો આપણે જોયું હતું, ન્યૂઝમાં હતું કે ભાઈ મૂસી નદીની ઇમારતો અને ભુજની વ્યવસ્થા. ચલો, સાહેબે કીધું ભાઈ ચોથી, કેમ કે મને યાદ નહોતું. તો આપણે જરા ટીક કરી લઈએ આગળ, બરોબર. એ જગ્યા ઉપર પાછા જઈ અને ટીક કરી લઈએ કે ઈસરોની સ્થાપના. તો આ પ્રથમ શબ્દ અહીંયાથી કાઢવાનો છે. આ પ્રથમ અહીંયા ઉપરનો છે, બરોબર. આ ટાઈપિંગ મિસ્ટેક છે. તો ચોથી પંચવર્ષીય યોજના અંતર્ગત ઈસરોની સ્થાપના થઈ હતી, બરોબર. પ્રશ્ન આવા પરીક્ષામાં પૂછી લે કે ભાઈ ઈસરોની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના હેઠળ થઈ હતી? મારો જવાબ સી રાઈટ હતો, પણ અહીંયા પ્રથમ પણ શબ્દ લાગી ગયો હતો વચ્ચે, એટલે આ મને મોઢે નહોતું. માટે જવાબ શું આવશે કે ભાઈ ચોથી પંચવર્ષીય યોજના અંતર્ગત ઈસરોની સ્થાપના થઈ હતી. આગળનો આપણો જે પ્રશ્ન હતો એ તરફ પાછા આપણે ચાલ્યા જઈએ, બરોબર. કયો પ્રશ્ન આવ્યો? તો 81 અને 82. ચલો, 82મો પ્રશ્ન કે મિશન સ્પેડેક્સ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્પેડેક્સ તો તે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હોય. સ્પેડેક્સ તે PSLV સાઇટ રોકેટથી લોન્ચ થયું, બરાબર. આ 2 વિધાન અહીંયા આપેલા છે. 2 વિધાનની અંદરથી આપણે જવાબ અહીંયા શોધવાનો છે, બરાબર. 2 વિધાન તો આપણી પાસે આપેલા છે, જવાબ શોધવાનો છે. તો શું છે ભાઈ? 2 સાચા છે, બરાબર. બંને સાચા છે. તાજેતરમાં વિશ્વનું પ્રથમ સફળ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ નીચેનામાંથી કયા દેશમાં કરવામાં આવ્યું? મૂત્રાશય પ્રત્યારોપણ કયા દેશની અંદર કરવામાં આવ્યું? 83. તો જવાબ આવશે ડી, USA. કયા દેશની અંદર? અમેરિકા. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ભારતની પ્રથમ પાલતુ ખોરાક યુનિકોર્ન બની? આ 2-3 દિવસ પહેલા ચર્ચામાં હતું. તો પાલતુ ખોરાક યુનિકોર્ન બની છે ડુલ્સ. કઈ બની છે? ડુલ્સ. આગળનો પ્રશ્ન છે ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપવા કયા ભારતીય કર્નલે મુખ્ય ભૂમિકા ભજવી? કર્નલ તો આપણા કર્નલ છે સોફિયા કુરેશી. કોણ છે કર્નલ? સોફિયા કુરેશીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આગળનો પોઈન્ટ છે IPL 2025માં સૌથી મોંઘા ખેલાડી કોણ? બરોબર. તો આ 4માંથી એકેય નથી. આ ઓપ્શન અહીંયા મેચ થતા નથી લગભગ. અહીંયા ઋષભ પંત છે ને, આમાં ઋષભ પંત છે. આ 4માંથી એકેય ઓપ્શન મેચ થતા નથી. અહીંયા જવાબ આવશે ઋષભ પંત. આ હાર્દિક પંડ્યા બીજા નંબરે છે. પહેલા નંબર આ હાર્દિક પંડ્યા 18 કરોડ, આ 27 કરોડ છે. ઋષભ પંત. વિરાટ કોહલી 19 કરોડ. વિલિયમસનનું ખબર નથી. ઋષભ પંત 27 કરોડ છે લગભગ, એટલે ઋષભ પંત પહેલા નંબરે આવશે, હાર્દિક પંડ્યા સેકન્ડ નંબરે આવશે. હવે આની અંદર પૂછાય, આ 4 ઋષભ પંતને હટાવી દઈએ અને IPLમાં 2025માં કોને સૌથી મોંઘા ખેલાડી જાહેર કરવામાં આવ્યા? તો આ જે 4 ઓપ્શન જે આપેલા છે એની અંદર તો હાર્દિક પંડ્યા જ આવશે, બરોબર. એની અંદર હાર્દિક પંડ્યા આવશે, પણ આખા IPLમાં તો ઋષભ પંત બતાવે છે ભાઈ, બરોબર. ઋષભ પંત 27 કરોડ છે લગભગ. ચલો આગળ.
સ્વચ્છતા ही બીજા નંબરમાં શ્રેયસ અય્યર આવશે એટલે પેલું કાર્ડ નહીં પડે બીજા નંબર શ્રેયસ અય્યર જો બીજા નંબરે શ્રેયસ અય્યર આવશે બરોબર શ્રેયસ અય્યર બીજા નંબરે 26.75 કરોડ છે ભાઈ કેટલા છે તો 26.75 કરોડ આ કરોડ બરોડ કોઈ દિવસ પરીક્ષામાં પૂછાતું નથી ખાલી એટલું પૂછાય કે આઈપીએલ 2025 માં કયો સૌથી મોંઘો ખેલાડી છે કેટલા કરોડમાં ખરીદ્યા એવું બધું નહીં પૂછાતું પણ આપણે યાદ રાખીશું ઋષભ પંત પહેલા નંબરે છે 27 કરોડ બરોબર ત્યાર પછી બીજા નંબરે છે શ્રેયસ અય્યર 26 કરોડ ક્લિયર આગળનો પોઈન્ટ જોઈએ સ્વચ્છતા ही સેવા 2024 અભિયાનની થીમ જણાવો ભાઈ સ્વચ્છતા ही સેવા જે અભિયાન આપણું લોન્ચ થયેલું હોય ત્યાંથી થીમ જણાવો તેવું પૂછવામાં આવી રહ્યું છે 87 ની અંદર બી જવાબ આવશે સ્વચ્છતા ही સેવા એક સંકલ્પ આ થીમ રાખવામાં આવેલી છે આગળના પ્રશ્ન તરફ જઈએ લખેલું છે તાજા સમાચારમાં જોવા મળેલ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે કે પીએમ આશા આ પીએમ આશાનું પૂરું નામ શું એવું પૂછી લે તો પણ તમારે યાદ રાખવાનું પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન તો આ ચાર વિધાનો તમે વાંચો કે આની અંદરથી શું જવાબ આવશે જો આશાનો શબ્દ શું મતલબ છે કે ખેડૂતોએ તેમની જે ઉપજ હોય તેના માટે વ્યાજબી ભાવ સુનિશ્ચિત કરવું આ પીએમ આશાનો ઉદ્દેશ્ય છે ચલો 89 એક રાષ્ટ્ર એક ચૂંટણી તાજેતરમાં સમાચારમાં કઈ સમિતિ સાથે સંબંધિત હતી તો આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે એની સાથે સંબંધિત હતી રામનાથ કોવિંદ સમિતિ કઈ રામનાથ કોવિંદ સમિતિ તાજેતરમાં સમાચારમાં બાયોરાઇડ સ્કીમ માટે કયા મંત્રાલયને નોડલ મંત્રાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું તો આની અંદર કરેક્ટ આન્સર શું આવશે નોડલ મંત્રાલય બાયોરાઇડ સ્કીમ નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલી છે અને સૌથી વધુ ભારત દેશની અંદર ચર્ચામાં પણ છે અને આની અંદર જવાબ આવશે એ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેનું નોડલ મંત્રાલય છે આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર 91 છે કે નીચેનામાંથી પદ્મ વિભૂષણ 2025 મેળવનાર અને તેમની સાથે સંકળાયેલ કાર્યમાં કયું ખોટું છે આ યુપીએસસી પ્રિલિમની અંદર પણ આ પ્રશ્ન પૂછાયો અને હાલમાં જે આરએફઓ નું પેપર હતું તેની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે બે પરીક્ષામાં તો અને આ જ રીતની પેટર્નમાં એવું 4 ઓપ્શનમાં નથી પૂછેલું ઓનલી આ પેટર્નની અંદર જ પૂછેલા છે તો યાદ રાખજો કે દુવુર નાગેશ્વર રેડ્ડી તો તેલંગાણા મેડિસિન માટે મળેલો છે શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા તો આર્ટ ગુજરાત માટે મળ્યો શ્રી ઓસામુ સુઝુકી મરણોત્તર ઉપરાંત મળ્યો પબ્લિક અફેર્સ માટે તેમને નથી મળ્યો તેમને મળેલો છે ઉદ્યોગ માટે બરાબર તેમને શેના માટે મળેલો છે તો ઉદ્યોગ માટે મળેલો છે આ વિધાન ખોટું છે અને શ્રીમતી શારદા સિન્હા મરણોત્તર ઉપરાંત કલા બિહાર તો યાદ રહ્યું આ યુપીએસસી આરએફઓ માં બે પ્રશ્નો અને પેટર્ન કઈ પકડી પેટર્ન તો આ પકડી કે નીચે જે પદ્મ વિભૂષણ આપવામાં આવેલા છે એમાંથી કયું મેચ નથી થતું આવી પેટર્ન વાપરેલી છે બરાબર તો આપણે ખાલી આ મોઢે કરી દેવાનું 92 કઠોળમાં આત્મનિર્ભર માટેનું મિશન શું ધ્યાન કેન્દ્રિત કરે છે ચોખા ઘઉં તુવેર અડદ મસૂર ફળો શાકભાજી કપાસ અને શેરડી આવા પ્રશ્નો પૂછાય છે તો અહીંયા 92 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર બી જવાબ આવશે કે કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન તુવેર અડદ અને મસૂર ની સાથે સંબંધિત છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે 93મો પ્રશ્ન કે નીચે આપવામાં આવેલ વિધાન ઉપર વિચાર કરો અને સાચો જવાબ આપો કે કયું વિધાન ખોટું છે કે ભારતનું પ્રથમ બંધારણ સંગ્રહાલય હરિયાણામાં આવ્યું ભાઈ તો કે હા સાહેબ આ તો સાચી વાત બરાબર આ સાચી વાત ભારતનું પ્રથમ નેવીનું શૌર્ય સંગ્રહાલય પશ્ચિમ બંગાળમાં બન્યું છે ભારતનું પ્રથમ વણઝારા મ્યુઝિયમ મહારાષ્ટ્રના વાશીમાં બન્યું સાચી વાત ભારતનું પ્રથમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન સંગ્રહાલય રાજસ્થાનમાં બન્યું આ પણ સાચી વાત આપણું મેચ નહીં થતું બી મેચ નથી થતું કયું તો આપણું બી મેચ નથી થતું 94 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માં ભારત માટે 2 ગોલ્ડ કોણે જીત્યા 2 ગોલ્ડ મેડલ જીત્યા છે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ની અંદર તો આપણો કરેક્ટ આન્સર આવશે ગુલબીર સિંહ શું જવાબ આવશે ગુલબીર સિંહ ચલો 95 લોક સંગીતમાં યોગદાન બદલ 2025 માં નીચેનામાંથી કોને મરણોત્તર ઉપરાંત પદ્મ વિભૂષણ મળ્યો તો આ પ્રશ્નમાં જવાબ આવશે શારદા સિન્હા લોક સંગીતની અંદર બરાબર શારદા સિન્હા 96મો પ્રશ્ન કે મે 2025 માં યુએસએ ના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ ગોલ્ડન ડોમ શિલ્ડનો મુખ્ય હેતુ શું છે ગોલ્ડન ડોમ ચર્ચામાં હતું તો લાંબા અંતરના મિસાઇલ જોખમોને શોધવા અને અટકાવવા માટેની આ ટેકનિક છે ગોલ્ડન ડોમ
97મો પ્રશ્ન કે મે 2025 માં સરકારે તુર્કી ગ્રાઉન્ડ હેન્ડલિંગ ફર્મ સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી કેમ રદ કરી દીધી? તો આપણો કરેક્ટ આન્સર આવશે કે ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીનો પાકિસ્તાનને ટેકો, બરાબર, ટેકો એના કારણે. ચલો આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પૃથ્વી દિવસ 2025 ની થીમ શું છે? 98 ની અંદર સી જવાબ આવે કે આપણી શક્તિ આપણો ગ્રહ. કઈ છે આપણી શક્તિ આપણો ગ્રહ? 99મો પ્રશ્ન છે કે એપ્રિલ 2025 ના રોજ કઈ છે? તો એપ્રિલ 2025 ના રોજ પ્રકાશિત થયેલ સંસ્કૃતિકા પંચમ અધ્યાય પુસ્તક શેના વિશે છે 2025 માં? તો આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાષણોનું સંકલન આ સંસ્કૃતિકા પંચમ અધ્યાયની અંદર સંકળાયેલ છે. રાફેલ ફાઇટર જેટ કોણ બનાવે છે અને તે કયા દેશમાં સ્થિત છે? તો રાફેલ કોણ બનાવે ભાઈ? દસોલ્ટ એવિએશન. કઈ? તો કે દસોલ્ટ એવિએશન ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવે છે. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 101 ISSF વર્લ્ડ કપ 2025 માં વિજયવીર સિદ્ધુએ કઈ ઇવેન્ટ જીતી? વિજયવીર સિદ્ધુ લખે છે. 101મો પ્રશ્ન છે આપણી પાસે. કરેક્ટ આન્સર બી આવશે 50 મીટર પિસ્તોલ, બરાબર, 50 મીટર પિસ્તોલ તેમણે ઇવેન્ટ જીતી છે. ચલો બ્યુનસ આયર્સમાં યોજાયેલા ISSF વર્લ્ડ 2025 માં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? કોણે ગોલ્ડ મેડલ જીત્યો? 102મો પ્રશ્ન છે અને એની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે સી રુદ્રાક્ષ બાબા સાહેબ પાટીલ. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. સી બરાબર, રુદ્રાક્ષ પાટીલ, રુદ્રાક્ષ બાબા સાહેબ પાટીલ. 103 એપ્રિલ 2025 માં સંસદના બજેટ સત્ર દરમિયાન મધ્યરાત્રિએ ગરમાગરમ ચર્ચા પછી કયું મુખ્ય બિલ પસાર થયું? શું લખેલું છે? સંસદના બજેટ દરમિયાન ગરમાગરમીની અંદર મધ્યરાત્રિએ કયું બિલ પસાર થયું? તો વકફ સુધારો બિલ 2025. કયું આવશે? વકફ સુધારો બિલ 2025 પસાર થયું હતું. આગળનો પોઈન્ટ છે 104 કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા જાહેર કરાયેલ વિશ્વ આરોગ્ય દિવસ 2025 ની થીમ જણાવો. 2025 ની થીમ જણાવો. 104 ની અંદર આપણે શું લખીશું ભાઈ? કે સ્વસ્થ શરૂઆત અને આશાવાદી ભવિષ્ય. સી નંબરનો ઓપ્શન કે ભાઈ સ્વસ્થ શરૂઆત અને આશાવાદી ભવિષ્ય આ આપણી થીમ છે. 15 એપ્રિલ 2025 માં ભારતની મુલાકાતે આવનારા ચીલીના રાષ્ટ્રપતિ કોણ હતા? 105 એપ્રિલ 2025 ની વાત થઈ રહી છે. ચીલીના રાષ્ટ્રપતિ ભારતની મુકામે આવ્યા હતા. 105મો પ્રશ્ન કરેક્ટ આન્સર લખીશું સી ગ્રેબ્રિયલ બોરિક ફ્રોન્ટ. ગ્રેબ્રિયલ બોરિક ફ્રોન્ટ નામના વ્યક્તિ ભારતની મુલાકાતે આવ્યા હતા. 106 કે એપ્રિલ 2025 ના રોજ વિશાખાપટ્ટનમમાં શરૂ થનારા દ્વિપક્ષીય ભારત અમેરિકા દ્વિપક્ષીય ત્રિસેવા માનવતાવાદી સહાય અને આપત્તિ આ ચર્ચામાં હતું. HADR. શું ચર્ચામાં હતું? આ ચર્ચામાં હતું. તે કવાયતનું નામ શું છે? બરાબર, તે કવાયતનું નામ શું છે તેવું પૂછવામાં આવી રહ્યું છે. એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. એ કવાયતનું નામ શું છે? પ્રશ્ન નંબર 106 અને 106 ની અંદર આવશે સી ટાઈગર ટ્રાયમ્ફ કવાયત. કઈ આવશે? ટાઈગર ટ્રાયમ્ફ કવાયત. ચલો તો કયો જવાબ આવશે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર આવશે. કયો આવશે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર આવશે. કયો? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર. 107 કે ચાર ધામ યાત્રામાં કયા ચાર પવિત્ર ધામનો સમાવેશ થાય છે? ચાર ધામ યાત્રા ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. અમરનાથ, વૈષ્ણોદેવી, કેદારનાથ, ગંગોત્રી. બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, ઋષિકેશ. યમનોત્રી, વૈષ્ણોદેવી, ગંગોત્રી અને કેદારનાથ. જવાબ શું આવશે? ઉપરનો એ નંબરનો ઓપ્શન આપણો જવાબ આવશે. કયો આવશે? 107 ની અંદર 107 માં એ જવાબ આવશે કે ભાઈ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એ ભારતના ચાર ધામ ગણવામાં આવે છે. આગળનો પોઈન્ટ છે કે રાયસીના ડાયલોગ 2025 માં મુખ્ય અતિથિ કોણ હતા? રાયસીના ડાયલોગ જે થયો તેના મુખ્ય અતિથિ ભારત દેશની અંદર કોણ હતા? 108 અને એની અંદર સી છે કે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હતા. કોણ હતા? ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ હતા.
ઈસરો દ્વારા LVM-3M6 માટે ક્રાયોજેનિક એન્જિનનું હોટ ટેસ્ટ કરવામાં આવ્યું, તેનું નામ જણાવવાનું છે. નીચે લખેલું છે 4 બરોબર. LVM-3M6 માટે ક્રાયોજેનિક એન્જિનનું હોટ ટેસ્ટ કરવામાં આવ્યું તો લખે છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી, સતીશ ધવન સ્પેસ સેન્ટરથી, ઈસરો પ્રોપ્શન કોમ્પ્લેક્સ તમિલનાડુથી અને DRDO ટેસ્ટ ફેસિલિટી કર્ણાટકથી. આ 4 ઓપ્શન છે આપણી પાસે. 109 ની અંદર સી જવાબ આવશે કે ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ તમિલનાડુ જે આવેલું છે એ જગ્યા ઉપરથી LVM-3M6 બરોબર ક્રાયોજેનિક એન્જિનનું હોટ ટેસ્ટ કરવામાં આવ્યું. 97માં એકેડેમી એવોર્ડમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો? 97માં એકેડેમી એવોર્ડ તો જવાબ આવશે અનોરા. કઈ આવશે? અનોરા જવાબ આવશે. કઈ આવશે? અનોરા જવાબ આવશે અનોરા. પછી આગળ છે ઓપરેશન સિંદૂરમાં ભારતે સિયાલકોટ નજીક કયા આતંકી સંગઠનના ઠેકાણાનો નાશ કર્યો? આ સિયાલકોટ એટલે કે પંજાબ. તો એ આવું પૂછી લેશે ભાઈ કે ભારતે સિયાલકોટની નજીક જે આતંકવાદી બંકર હતો તેને નિશાનો બનાવ્યો તો એ કયું? લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ, હિજબુલ મુજાહિદીન અને અલ કાયદા. તો પ્રશ્ન નંબર 111 તો એની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે સી કે હિજબુલ મુજાહિદીન જે હતું સિયાલકોટની નજીક તેને નાશ કર્યું હતું પહેલું બરોબર. પછી આગળ ઓપરેશન સિંદૂરમાં ભારતે કોટલીની અંદર સ્થિત આતંકવાદી સંગઠનના ઠેકાણાનો નાશ કર્યો. કોટલી તો કોટલી, જૈશે મોહમ્મદ, લશ્કર તૈયબા, આ ઓપ્શન 4 સેમ છે બરોબર. આપણે આમાંથી સાચું ખોરવાનું. તો 112 ની અંદર એ જવાબ આવશે કે કોટલીમાં કયું આવેલું હતું? જૈશે મોહમ્મદ. કયું હતું કોટલીમાં? જૈશે મોહમ્મદ. પછી ઓપરેશન સિંદૂર પછી ભારતે કયા પાકિસ્તાની વાયુસેના પર હુમલો કર્યો હતો? તો સરગોદા એરફિલ્ડ. કઈ છે? તો એ નંબરનો ઓપ્શન આવશે સરગોદા એરફિલ્ડ ઉપર હુમલો કર્યો હતો ભારત દેશે. કઈ? સરગોદા એરફિલ્ડ. 114 અને છેલ્લો પ્રશ્ન કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન કઈ રેજિમેન્ટની ભૂમિકા ઉપર પ્રકાશ નાખ્યો હતો? તો આપણો કરેક્ટ આન્સર આવશે ચિનાર કોર્પ્સ. કઈ આવશે? તો ચિનાર કોર્પ્સ જે રેજિમેન્ટ હતી તેના ઉપર ભારતીય સેનાએ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું તેમાં આ પ્રકાશ ચિનાર કોર્પ્સ ઉપર નાખવામાં આવ્યો હતો. તો આ 114 પ્રશ્નો આજના વિડીયોની અંદર હતા. કોઈ જગ્યાએ માહિતી અધૂરી લાગે, ભૂલ જણાય તો પણ મને જણાવજો કોમેન્ટની અંદર, હું જવાબ આપીશ. થેન્ક યુ વેરી મચ. ફરીથી હજુ એક વિડીયો લઈને આવીશું. આવનારી પરીક્ષામાં સફળતા મેળવો એવા જ અમારા આશીર્વાદ.